દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 અંતર્ગત ઈવીએમ મશીન અને ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું। રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને નગરપાલિકા દાહોદની ચૂંટણી અન્યવે આવતીકાલે મતદાન યોજાનાર છે। તેના અનુસંધાને દાહોદ જિલ્લામાં આજરોજ ડિસ્પેચ અને રિસિવિંગ સેન્ટર ખાતે ઈવીએમ મશીન તથા ચૂંટણીલક્ષી સામગ્રીના વિતરણ માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે। નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સ્થિત રિસિવિંગ સેન્ટર પરથી પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત પરમારના માર્ગદર્શન હેઠળ ઈવીએમ મશીન તેમજ અન્ય ચૂંટણીલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જિલ્લા તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને સુચારુ માહોલમાં તમામ ટીમોને વ્યવસ્થિત રીતે સામગ્રી વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આજરોજ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દાહોદ તાલુકાની જિલ્લા પંચાયતના 9 સીટ અને તાલુકા પંચાયતની સીટોને કુલ 318 મતદાન મથકો પર આજે ડિસ્પેચિંગની કામગીરી હાલ ચાલુમાં છે। તમામ 318 મતદાન મથકો પર જે આપણે પોલિંગ સ્ટાફને નિમણૂક કરેલી છે એ તમામ અહીંયા ઉપસ્થિત છે અને તમામ સામગ્રીઓ એમને મેળવી અને હાલ ચકાસણી એ એમની કક્ષાએથી કરી રહ્યા છે। ચકાસણી કર્યા બાદ એમને શાંતિપૂર્ણ રીતના એમને વાહનમાં અહીંયાથી રૂટ રવાના કરવામાં આવશે। સાથે સાથે આપણી ડીવાયએસપી સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે અને પોલીસના તમામ સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે। જે મતદાન મથકો પર આપણે જે પોલીસ ડિપ્લોયમેન્ટ છે એ પ્રમાણે એ મતદાન મથક પર પોલીસ સાથે અહીંયાથી રૂટ રવાનગી કરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ ચૂંટણી અન્વયે આજરોજ દાહોદ જે નગરપાલિકા અને દાહોદ તાલુકા છે એના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા તમામ વોર્ડના જે બૂથ ઉપરના ઉપસર્ગ સ્ટાફ છે અને પોલીસ સ્ટાફ છે અત્યારે 2 જગ્યા એન્જિનિયરિંગ કોલેજમાં અને નવજીવન આર્ટ્સ કોલેજની અંદર અલગ અલગ જગ્યાએ એમના ડિસ્પેચ રિસીવની કામગીરી ચાલુમાં છે। તમામ પોલીસ પણ ત્યાં હાજર છે અને રૂટ વાઇઝ તમામ ઈવીએમને પૂરતી સલામતી સાથે સિક્યુરિટી સાથે દરેક જગ્યાએ રવાના કરવામાં આવશે અને તમામ જગ્યાએ પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે।